હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવો બ્લોગ વિડીયો. તો મસ્ત મજાનો તમારા માટે ફર્નિચરનો બ્લોગ લઈને આવતો રહ્યો. તો વિડીયોમાં એન્ડ તક જોજો, જેમાં આપણે કરવા બુક માટેનું તમે જોઈ શકો. આમાં આપણે અલગ અલગ ચોપડીના સ્ટેન્ડ બનાવ્યા, બધી જગ્યાએ તમે બુક મૂકી શકો આ રીતના. અને એન્કર આપણે જો આ સિંગલ પીસ ચકલી ઘરના બનાવ્યા છે. તમે જો આ નીચેનું એનું સ્ટેન્ડ છે. આ ટાઈપના જો આપણે 4 પીસ બનાવ્યા છે ચકલી ઘરના. તમે જુઓ, આમાં ખાલી એક હોલ પાડવાનો બાકી છે, બાકી જો કમ્પ્લીટ જ છે આ 4 રિયાની. આવા નવા આપણે બીજા ચકલી ઘર બનાવીએ તો તમને હાલો એ દેખાડું. જો આપણે રહ્યા ને આ ચકલી ઘર બીજા બનાવ્યા. તમે જો આ આપણે સિંગલ પીસ રાખ્યા બધે. આ 2 કુંજા મૂકો, પાણીના કુંજા મૂકો માટે 2 વસ્તુ છે, અને ઉપર આ દાણા નાખવા માટે. જો આ ટાઈપના આપણે 3 પીસ આ છે, અને પાછળના 3 પીસ આ રીતે બનાવ્યા. તમે જો સેમ નીચે સ્ટેન્ડ આપ્યા છે, 2 કુંજા છે. આની ઉપર આપણે સાપરું કર્યું છે. તમે જો એટલે આપણે 6 પીસ આ બનાવ્યા છે. તમે જો આ ઉપરનો સ્ટેન્ડ બનાવ્યો, ચકલાની બધું બેવું હોય ને તો આની ઉપર હું બે લખાય. તમે સમજ્યા? તો આ રીતના કંઈક આપણે ચકલી ઘર હે. હજી આપણે રહ્યા ને એવા ને એવા હજી 2-3 ચકલી ઘર આપણે જે બનાવવાના છે. તો એના માટેના જો જે લાકડા અહીંયા પીડા છે, તો આમાંથી જે 2-3 ઘર બનાવવું છે, તો પેલા આપણે ઘર બની નાખવું. કઈ રીતે બનાવીને હું તમને દેખાડું, તો વિડીયોમાં આગળ જોતા રહીજો. જો અત્યારે આપણે રહી ને એક માપના 4 પીસ કટિંગ કરી નાખાય. 24 પીસ કટિંગ કરીને જો આપણે આ રીતના કંઈક ઓઢ આપણે આટલા ખાંચા કાઢી નાખાય 2 બાજુથી. એટલે તમને દેખાડું. જો આ રીતે આપણે ચોકડી પડી જાય આમાં. જો આ રીતની કંઈક ચોકડી પડી જાય એટલે આ નીચેનું સ્ટેન્ડ થઈ ગયું ચોરસ. હાલો હું તમને આગળનું સ્ટેપ દેખાડું. જો આપણે આ રીતનું કંઈક આપણે ચોકડી ભેગી કરી નાખીએ ને આપણે જો આમાં 2 હોલ પાડી દીધા અહીંયા. એટલે અહીંયા આપણે ધોકો ફિટ થાય છે. જો આ રીતે આપણે એક સ્ટેન્ડ આપણે ફિટ કરી નાખ્યું હોય. જો આ રીતે આપણે ધોકો ફિટ કરી નાખ્યો હોય. નીચે ચોકડી, આ ઉપર ધોકો ફિટ કરી નાખ્યો, નીચેથી સ્ક્રૂ મારી દીધા. તો આ રીતના પહેલાં હાલો આપણે 2 સ્ટેન્ડ આપણે બનાવી નાખી સેમ આ પોઝિશનમાં. હવે રહ્યો ને તમે જો આપણે આ રહ્યો ને હવા બાય હવા રીતનો કટકો લીધો છે. આમ હવાઈ છે, આમ 10 છે, અને જો આપણે આમ 2 આમ ફાંસ પાડી છે રહી ની. જો આ રીતનું તમને કાંઈ મેં ડેમો દેખાડું. જો આ રીતનું કંઈક ફાંસ અહીં ચોટે 4 બાજુ. તમારે ખાસ એક ધ્યાન રાખવું કે આ 4 બાજુ રહીને ફાંસ ચોંટી જવી જોઈએ. જો અહીં વાટ ખુલ્લો ન રહેવો જોઈએ. એ રીતનો કંઈક ફરમો કાપવાનો. એના હાટે જો આપણે આ રીતનો કંઈક ફરમો બનાવ્યો હતો ફાંસ કાપવા હાટે. તો પહેલાં હાલો 4 લગાડી દઉં ને પછી તમને દેખાડું. જો આપણે ક્યાંક આ રીતના સ્ટેન્ડ મારી દીધા છે. આપણે 4 બાજુ સપોર્ટ મારી દીધો આ પિલોરને. જો આખે આખો એટલે પિલોર હું આમ હલવા ન કરે. જો 4 બાજુથી આ રીતે ક્યાંક સપોર્ટ મારી દીધા છે. તો આ રીતનું ક્યાંક ઊભું અત્યારે સ્ટેન્ડ થઈ ગયું. સમજ્યા તમે? પછી આ રીતે આપણે ઉપર જો આ રીતે ક્યાંક આવું ચકલી ઘર આ ટાઈપ જ બનાવવાનું છે. આપણે જો આ 4 બનાવ્યા છે ને, હજી આપણે 3 બનાવવાના છે. આપણે આ 2 ફર્મો બનાવ્યા છે, હજી એક ફર્મો બનાવવાનો. પહેલાં હાલો આપણે બનાવી નાખ્યું ફર્મો. પછી જો આપણે આ રીતનું કંઈક ટેબલ બનાવ્યું આપણે બપોર પછી. જો ફરતા 4 બાજુ બોર્ડર મારી દીધી એટલે હું પાયા નમે નહીં. અને ઉપર આવા ગોર આપણે પેલ પાડી દીધો. જો મસ્ત મજાનું બેવાનું ટેબલ કરી નાખ્યું તમે જો. અને હવે આપણે આ ચકલી ઘરના આપણે ફરમા કાપવાના આ 3ના. તો હાલે ચાલુ કરવી. આપણે જો ચકલી ઘર હાટા આ રીતના કંઈક ફરમા બનાવ્યા છે ઊભા. તમે જો આ રીતના આપણે 6 પીસ કટિંગ કર્યા છે એટલે 3 ચકલી ઘર થાય. સમજ્યા તમે? જો હવે આપણે આ પાટિયા પડ્યા ને, આ પાટિયાથી આપણે આને જોઈન્ટ મારવાના છે. તો હાલો પહેલાં આપણે મારી દેવી. જો આ રીતનું કંઈક આપણે ચકલી ઘર અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. જો કમ્પ્લીટ ઢાંચો થઈ ગયો કમ્પ્લીટ. હવે નીચે એની કોઈ આ પાટિયું મારવાનું છે આમાં. પછી આ ઢાંચો ઉપર આપણે ફિટ કરવાનો છે. આ 3 કમ્પ્લીટ છે, અને આ 2 અને જો 2 અહીંયા પીડા છે. 3 કમ્પ્લીટ થઈ ગયા. હાલો પહેલાં આને આપણે કમ્પ્લીટ કરી નાખી. આપણે જો 3 પક્ષી ઘર મસ્તિકાના કમ્પ્લીટ કરી નાખાય. તમે જો 3 અહીં લાઈનમાં ઊભા કરી નાખાય. તમે જોઈ શકો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.